નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના એક પીડીએફમાંથી કાઢવામાં આવેલા ડેટાનું જાણે કે પોસ્ટમોર્ટમ કરવાના છીએ. હા, પ્રથમ નજરે આ તમને માત્ર કેટલાક વિખરાયેલા અક્ષરો અને આડાઅવળા આંકડાઓ લાગી શકે છે, પણ ખરેખર આ એક અત્યંત રસપ્રદ ડિજિટલ પુરાતત્વીય નમૂનો છે. જ્યારે આપણે કોઈ શૈક્ષણિક માહિતીને ડિજિટલ સ્વરૂપમાં એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ ત્યારે એલ્ગોરિધમ કેવી અદ્ભુત અને ક્યારેક સાવ અટપટી રચનાઓ બનાવે છે તેનું આ એક જીવંત ઉદાહરણ છે. તો ચાલો સીધા જ આ રહસ્યમાં ડૂબકી લગાવીએ. આપણે આખી ચર્ચાને મુખ્ય 4 ભાગમાં વહેંચીશું. પહેલા, મૂળ ડેટાનો નમૂનો. બીજું, અસંગઠિત સંખ્યાઓ. ત્રીજું, મૂળાક્ષરોના ટુકડાઓ. અને ચોથું, છેલ્લે મળતી ક્રમિક ગોઠવણી. ચાલો સૌથી પહેલા વિભાગ 1 પર નજર કરીએ. મૂળ ડેટાનો નમૂનો એટલે કે એક્સ્ટ્રેક્શનની પ્રક્રિયાની એક ઝલક. હવે આપણે કોઈ સામાન્ય દસ્તાવેજ વાંચતા હોઈએ એવું વિચારવાને બદલે આને કોયડા તરીકે જુઓ. સ્ક્રીન પર દેખાતા આ મૂળાક્ષરોની હારમાળાને ધ્યાનથી જુઓ. આ બરાબર એ જ કાચું સ્વરૂપ છે જેમાં ડેટા મશીન દ્વારા બહાર કઢાયો છે. આમાં કોઈ જ ફેરફાર કે સુધારા કરાયા નથી. આ માહિતી જોતા જ સીધો વિચાર આવે કે જ્યારે કોઈ વ્યવસ્થિત લખાણને કોમ્પ્યુટર પ્રોગ્રામ વાંચવાનો પ્રયાસ કરે છે ત્યારે પરિણામ કેટલું વિચિત્ર અને અણધાર્યું આવી શકે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. અસંગઠિત સંખ્યાઓનો સમૂહ. અહીંથી જ અસલી ડિજિટલ અરાજકતા શરૂ થાય છે. આ આંકડાઓની માયાજાળમાં જે વસ્તુ સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે છે આ અંક 40. આ કોઈ સામાન્ય આંકડો નથી, પણ આખા ડેટાની બરાબર શરૂઆતમાં જ એકદમ અલગ તરી આવતો અંક છે. આશ્ચર્ય થાય કે આ 40 નંબર અહીં આવ્યો ક્યાંથી? શું તે કોઈ પાના નંબર છે, કોઈ પ્રકરણની શરૂઆત છે કે પછી માત્ર એક ફોર્મેટિંગ એરર? જે હોય તે, પણ તે આખી શૃંખલાનો પાયો નાખે છે. અને 40 પછી તો આખી પરિસ્થિતિ જ બદલાઈ જાય છે. અંકોનું આ અસ્તવ્યસ્ત જૂથ જુઓ. 1 પછી 4 કે 2 આવવા જોઈએ ને, પણ ના, સીધા જ 3 અને 6. ત્યારબાદ 8, 10 અને પછી વળી પાછા 2 અને 4 સાથે 5, 7 અને 9. આ સાવ અસંગઠિત છે. વળી અહીં નોંધવા જેવી સૌથી રસપ્રદ બાબત એ છે કે કેટલીક સંખ્યાઓ પછી પૂર્ણવિરામ જેવા ચિહ્નો છે, જ્યારે અમુક પછી સાવ ખાલીપો. આ અનિયમિતતા આપણને સ્પષ્ટપણે બતાવે છે કે મૂળ લખાણનું બંધારણ કેવી રીતે તૂટી ગયું છે. હવે વિભાગ 3 પર આવીએ. મૂળાક્ષરોના ટુકડાઓ. ચાલો આ તૂટેલા લખાણને થોડું ડીકોડ કરવાનો પ્રયાસ કરીએ. આંકડાઓની અરાજકતામાંથી બહાર આવીને ચલો ફરીથી પેલા અક્ષરો પર ફોકસ કરીએ. આ માત્ર કચરો નથી, પણ મૂળ દસ્તાવેજના ખૂબ જ રસપ્રદ અવશેષો છે. દાખલા તરીકે આખી શૃંખલામાંથી આ એક શબ્દખંડ પકડીએ, સી કોન્ટેન્ટ ટી. આ ટુકડાનું વિશ્લેષણ કરીએ તો તાર્કિક રીતે એવું તારણ નીકળે કે કદાચ આ અંગ્રેજી શબ્દ કોન્ટેન્ટ એટલે કે અનુક્રમણિકાના પાનાના શીર્ષકનો તૂટેલો હિસ્સો છે. મશીન દ્વારા વાંચવાની પ્રક્રિયામાં આ શબ્દ કેવી રીતે વેરવિખેર થઈ ગયો તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે. આ અક્ષરો જે ટાઇપોગ્રાફિકલ સ્વરૂપમાં છૂટા પડ્યા છે ને, તેનું વિશ્લેષણ એકદમ ચોંકાવનારું છે. જુઓ, આ ENTRCH મોટા અક્ષરોમાં છે અને વચ્ચે અચાનક જ ખાલી જગ્યાઓ એટલે કે સ્પેસ આવી જાય છે. અને નીચે જુઓ, CRENNNTR માં માત્ર એકલા અટુલા વ્યંજનો જ બચ્યા છે. વચ્ચે કોઈ જ યોગ્ય ફોર્મેટિંગ નથી. આ બહુ સુંદર રીતે દર્શાવે છે કે ડિજિટલ એક્સ્ટ્રેક્શનની પ્રક્રિયાએ મૂળ દસ્તાવેજના દેખાવ અને તેના સ્ટ્રક્ચરને કેવી રીતે ખેદાનમેદાન કરી નાખ્યું છે. ચાલો હવે અંતિમ ચરણ એટલે કે વિભાગ 4 તરફ આગળ વધીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે એક માળખામાં ગોઠવાય છે. ક્રમિક ગોઠવણીની પ્રાપ્તિ. અત્યાર સુધી આપણે માત્ર અરાજકતા જ જોઈ, બરાબર? પણ હવે આ જ ડેટા એક ચોક્કસ માળખા તરફ વળે છે. ડાબી બાજુએ આપણી પાસે શરૂઆતની પેલી અસ્તવ્યસ્ત અને પૂર્ણવિરામવાળી સંખ્યાઓ છે, જેની આપણે હમણાં જ વાત કરી. પણ તેની બરાબર સામે જમણી બાજુએ નજર કરો. સ્ત્રોતના અંતભાગમાં જોવા મળતી આ સંખ્યાઓ સંપૂર્ણપણે ક્રમબદ્ધ અને કોઈપણ ચિહ્ન વિનાની છે. 1 થી 10 સુધીનો સળંગ ક્રમ. અરાજકતામાંથી પસાર થઈને છેલ્લે મળતા સંપૂર્ણ સુમેળનો આ વિરોધાભાસ ખરેખર ગજબનો છે. અંતિમ ડેટામાં આ અંકોની ગોઠવણી ખરેખર નોંધપાત્ર છે. જુઓ, સૌથી પહેલા 1 અને 2ની જોડી, ત્યારબાદ બીજી જોડી 3 અને 4, પછી એકલા અંકો 5, 6 અને 7, અને છેલ્લે 8 અને 9નું જૂથ, અને અંતમાં 10. આ પદ્ધતિસરની ધીમી ગોઠવણી આપણને બતાવે છે કે ડેટા એક્સ્ટ્રેક્શનની અંતિમ લીટીઓમાં કેવી અદ્ભુત ક્રમિક સંવાદિતા પ્રાપ્ત થાય છે.
તો સૌથી મહત્વનો મુદ્દો શું છે? આ આખી ચર્ચા આપણને ડિજિટલ આર્ટિફેક્ટ શું છે તે બરાબર સમજાવે છે. આ સંદર્ભમાં કહીએ તો ડિજિટલ આર્ટિફેક્ટ એટલે ડેટાનું ખંડિત એક્સ્ટ્રેક્શન. જેમ કે આપણે પેલી અસંગઠિત સંખ્યાઓ અને છૂટાછવાયા અક્ષરો જોયા ને, બસ એ જ. જે કોઈ જૂની શૈક્ષણિક હસ્તપ્રતના મૂળભૂત કાચા એકમોને આપણી સમક્ષ મૂકે છે. કાચા ડેટાના ઢગલામાંથી શરૂ કરીને સળંગ ક્રમ સુધી પહોંચવાની આ આખી સફર સાચે જ રોમાંચક છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે આપણે આપણી શૈક્ષણિક સામગ્રીને તેના સૌથી કાચા, એક્સ્ટ્રેક્ટ કરાયેલા ડેટામાં રૂપાંતરિત કરીએ છીએ, ત્યારે કયો મહત્વપૂર્ણ સંદર્ભ, કઈ મૂળભૂત ઓળખ કાયમ માટે નષ્ટ થઈ જાય છે? અને તે પ્રક્રિયામાંથી કેવા પ્રકારના વિચિત્ર અને નવા ડિજિટલ અવશેષો જન્મે છે? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે આજના આધુનિક યુગમાં ડિજિટલ આર્કાઇવિંગની નાજુકતા પર વિચાર કરવા માટે આપણને મજબૂર કરે છે. આશા છે કે આજના આ એક્સપ્લેનરથી તમને કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. આવા જ કોઈ નવા અને અદ્ભુત વિષય સાથે ફરીથી મળીશું.